હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. એન્ડ વાગ્યા છે અત્યારે 4. મેં બી થઈ ગઈ છું રેડી, કેમ કે જઈશું અત્યારે અમદાવાદની અંદર ફરવા માટે એન્ડ મારી ફ્રેન્ડને મળવા માટે. સો ફાઇનલી ચલો અત્યારે મેં બી નીકળી જઈશ એન્ડ મારા વ્લોગમાં મેં જ્યાં બી ફરવા જઈ રહ્યું છું યા ફિર શોપિંગ વગેરે કરવા, તો એમની સફર તમને બી મેં મારા વ્લોગની અંદર કરાવીશ. સો ચલો. મેં બી થઈ ગઈ છું રેડી, બટ ચલો ફટાફટથી મેં બી અત્યારે નીકળી જઈશ. જે બી સમય મારી પાસે બચ્યો છે અમદાવાદમાં ફરી એન્ડ જોઈશું અને થોડી શોપિંગ બી કરીશું. સૌથી પહેલાં મેં અહીંયા પહોંચી ગઈ છું. ચલો તમને આ શું દેખાઈ રહ્યું છે જરા કમેન્ટ્સ કરો. તો અમારા રાજકોટમાં તો આવું નહીં જોવા મળતું. સો મને આ કંદમૂળ તો બહુ વધારે ભાવે છે. સો ચલો અહીંયાથી નાસ્તો કરી મેં બી નીકળી જઈશ એન્ડ પહોંચી ગઈ છું અત્યારે મેટ્રો સ્ટેશન. સૌથી પહેલાં તમારે કમેન્ટ્સ કરવાની છે કે ગુજરાતની અંદર મેટ્રોની શરૂઆત સૌ પ્રથમ ક્યાં થઈ હતી. સો ચલો એમની જોડે જોડે મેં આજે મેટ્રોની સફર કરી સૌથી પહેલાં અમદાવાદની અંદર. સો હે ગાઈસ, અત્યારે મેં આવી ગઈ છું મેટ્રો સ્ટેશન એન્ડ આજે ફર્સ્ટ ટાઈમ મેં બી મેટ્રોની સફર કરી છે બી અમદાવાદ. સો ફાઇનલી ગાઈઝ, સવારથી તો મેં અમદાવાદમાં છું જ, બટ થોડો રેસ્ટ વગેરે કરી એન્ડ અત્યારે વાગી ગયા હતા 5 સમથિંગ. ઓલરેડી 4 વાગે તો મેં નીકળી ગઈ હતી, બટ જે બી સમય બચ્યો છે ને એ મેં આજે અમદાવાદ ફરવાની છું. ઘણા લોકો કમેન્ટ્સ કરી રહ્યા હતા, કંઈ બી હેલ્પ જોઈતી હોય તો કહેજો. એન્ડ કોઈ ગર્લ્સની કમેન્ટ્સ હતી, મેં નિયરબાગ શાહીબાગની આજુબાજુમાં જ રહું છું, તો કંઈ બી હેલ્પ જોઈએ તો કહેજો, મેં ત્યાં પહોંચી જઈશ. સો જે લોકોએ કમેન્ટ્સ કરી હતી, ગર્લ્સ બોયઝ, એ બધાને થેન્ક યુ સો મચ, દિલથી થેન્ક યુ સો મચ. હેલ્પની જરૂર પડે તો મેં અવશ્ય કહેત, બટ એટલી કંઈ ખાસ જરૂર નથી પડી. થોડી ટ્રાફિકના લીધે એન્ડ ઓટોના લીધે થોડા હેરાન થયા છીએ, બટ કોઈ નહીં. ચલો આજે અમદાવાદની અંદર મેં બી મેટ્રોમાં છે આજે સફર કરીશ, કેમ કે રાજકોટમાં તો હજી સ્ટાર્ટ થઈ નથી. સો અહીંયાથી જ શરૂઆત કરીશું. બટ તમે જોઈ શકો છો મેટ્રોની અંદર કઈ રીતે સીટિંગ હોય છે એન્ડ સુપર્બ છે મેટ્રો. મેં તો ફર્સ્ટ ટાઈમ આમની અંદર સફર કરી રહી છું, બટ એમની મજા કંઈક અલગ જ હોય છે. સો ચલો આજે મારો દિવસ તો મોર્નિંગથી શરૂઆત જ એટલી સરસ થઈ હતી હનુમાનજી દાદાના દર્શન. ગાઈઝ મેટ્રો કા સફર ફિનિશ, અબ પેદલ ચલતે हैं. શું ચલો ગાઈઝ, અત્યારે મેં મેટ્રોની સફર ફિનિશ કરી અને પહોંચી ગઈ છું લાલ દરવાજા. બધા કહેતા હોય છે કે અહીંયા બહુ બધી વસ્તુઓ છે, સસ્તી મળતી હોય છે એન્ડ સુપર્બ બી. સો ફાઇનલી મેં બી ત્યાં પહોંચી ગઈ છું. બટ હા, સૌથી પહેલાં અહીંયા તમે આ બજાર જોઈ શકો છો, ટોટલી વસ્તુઓ અહીંયા મળી રહી છે. મેં બી થોડી ઘણી શોપિંગ છે કરી લીધી છે. એન્ડ જે આ દરવાજો દેખાઈ રહ્યો છે, આ કિલ્લો દેખાઈ રહ્યો છે, તમારે કમેન્ટ્સ કરવાની છે કે આ કિલ્લો કયો છે. સૌથી પહેલાં તો તમારે એ કમેન્ટ્સ કરવાની છે કે અમદાવાદની સ્થાપના કોણે કરી છે, ક્યારે કરી છે એન્ડ આ કિલ્લો કયો છે. દરવાજો તમે જે પાછળ જોઈ રહ્યા છો એ. એન્ડ અહીંયા મને એક આ કંઈક અલગ જ વસ્તુ દેખાઈ ગઈ હતી. સો મેં એમની બી મજા માણીશ, કેમ કે કંદમૂળ મને સૌથી વધારે પસંદ છે, તો મેં અહીંયા લઈ લીધી છે. બટ આ છે એ મેંગો છે, બટ કાચી કેરી છે, બટ સુપર્બ છે. અહીંયા મેં આજે આવું જ બધું ખાધું છે. એન્ડ આ કિલ્લો ચલો મેં દૂરથી થોડો તમને બતાવી રહી છું. અમદાવાદના જે લોકો છે એમને તો ખ્યાલ જ હશે, બટ જે લોકો પ્રિપરેશન કરી રહ્યા છે, રીડ કર્યું હશે, એમના માટે કમેન્ટ્સ કરવાની છે. એન્ડ આગલા વ્લોગમાં બી મેં કહ્યું હતું ઘણા બધાને એમની કમેન્ટ્સના આન્સર બહુ સરસ રીતે બધાએ આપ્યા છે. મેં એમના આન્સર છે જ્યારે ફ્રી થઈશ ત્યારે આપીશ. અત્યારે તમારે કમેન્ટ્સ કરવાની છે આ કિલ્લો કયો છે, અમદાવાદની સ્થાપના કોણે કરી હતી, ક્યારે કરી હતી અને પહેલી ઈંટ ક્યાં મંડાણી હતી. સો ચલો અત્યારે મેં નીકળી ગઈ છું ફરી અમદાવાદની સફર કરવા માટે એન્ડ પહોંચી ગઈ છું અત્યારે. ચલો એક સરસ મજાનું સ્થાપત્ય અહીંયા બી તમને મેં બતાવીશ. સો ચલો કમેન્ટ્સમાં આન્સર આપો, આ કઈ જાળી છે, કોણે બંધાવેલી છે, શેની બનેલી છે, એમની અંદર જે વૃક્ષ છે કયું વૃક્ષ છે, અને વચ્ચે જે જાળી ઉખાડી લીધી છે એ ઉખાડીને કોણ લઈ ગયું હતું અને ક્યાં જઈને તૂટી ગઈ હતી. એન્ડ આ વૃક્ષ આમાં શેનું આવ્યું છે એ સવાલ છે, ઘણી એક્ઝામોમાં બી પૂછાયો છે. સો ચલો ત્યાંથી નીકળી, અત્યારે ભૂખી લાગી હતી. સો થોડી મેં કેન્ડી વગેરે ખાઈ એન્ડ નીકળી ગઈ છું અત્યારે કાંકરિયા તળાવ જવા માટે. બટ ત્યાં તો આજે મંડેના દિવસે બંધ હતું એવું તો અમને કોઈએ કહ્યું નહોતું, તો મેં ત્યાંથી થઈ ગઈ રિટર્ન. વચ્ચે ફરી મને કંદમૂળ મળી ગયું હતું અમદાવાદની અંદર, સક્કરિયા હતા એ. સો થોડો એમનો બી નાસ્તો કરી લીધો એન્ડ ફરી મેં રિટર્ન થઈ ગઈ. બટ એ પહેલાં આજે તો મેં ચાલીને એટલી થાકી ગઈ છું. ચાલ્યું છે એટલું બધું, સમથિંગ 7 કિલોમીટર ચાલ્યું છે એન્ડ ફરી મેં પહોંચી ગઈ હતી જ્યાં મારો સ્ટે છે. બટ મને અચાનક યાદ આવ્યું કે જે મારા સબસ્ક્રાઈબર છે આજે મને મળવાના છે, ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે, જેમનો વારો આવ્યો છે મારી જોડે ગ્રાઉન્ડમાં. સો એમના માટે મેં ગિફ્ટ લેવાનું તો ભૂલી જ ગઈ હતી. સો 2 કિલોમીટર ચાલીને બહુ ગિફ્ટ શોધ્યું પણ કંઈ મળ્યું નહીં. નજીકમાં કોઈ ગિફ્ટની શોપ નથી, જનરલ સ્ટોર નથી. તો મને યાદ આવ્યું નિયર બાય ડીમાર્ટ હોય તો મેં ટ્રાય કરું. સો ગૂગલમાં સર્ચ કર્યું અને નજીકમાં ડીમાર્ટ હતો, ત્યાં મેં પહોંચી ગઈ. એન્ડ આ તમે જોઈ શકો છો અહીંયા આવીને મેં બહુ બધી ટ્રાય કરી એમને શું આપવું એવું કંઈ, કે એમને અત્યારે જે પ્રિપરેશન કરી રહ્યા છે
એમની અંદર એમને કામ આવી શકે. સો એવી વસ્તુ મને ફાઇનલી એક લાસ્ટમાં મળી ગઈ અને મેં એ લઈ લીધી છે એમના માટે, કેમ કે મારા બહુ સારા એવા સબસ્ક્રાઈબર છે. જ્યારે મારી પાસે એટલા સબસ્ક્રાઈબર ન હતા ત્યારથી એ સપોર્ટ કરી રહ્યા છે, વિડીયો જોઈ રહ્યા છે અને ઘણા દિવસ ત્યાં કમેન્ટ્સ કરે છે કે જો તમે મને નહીં મળો તો બી મેં ગમે ત્યાંથી શોધી લઈશ. સો ફાઇનલી ચલો એમને મળવાનું છે તો એમના માટે મેં આ ગિફ્ટ લઈને આવી ગઈ છું રૂમ પર. બટ ગેસ કરો તો આમની અંદર શું હશે. ચલો, એન્ડ પેકિંગ કરતાં તો મને ખાસ કંઈ આવડતું નથી, બટ મેં ટ્રાય કરું છું જેવું બી થાય એ આજે. સો હે ગાઈઝ, ફાઇનલી મારા સબસ્ક્રાઈબર માટે ગિફ્ટ પેકિંગ થઈ ગયું છે. એન્ડ ચલો કમેન્ટ્સ કરો તો આમની અંદર ગિફ્ટમાં શું હશે, ગેસ કરો કે ગિફ્ટમાં શું આપ્યું હશે. એન્ડ ફાઇનલી અમદાવાદ ફરી એન્ડ મેં બી આવી ગઈ છું રૂમ પર. આ છે અમારા ડાગુ માટે ગિફ્ટ. સો કંઈક ને કંઈક બધા માટે લઈ આવ્યા, બટ સબસ્ક્રાઈબર માટે તો મેં રાજકોટથી ગિફ્ટ લાવવાનું ભૂલી ગઈ હતી. સો ફાઇનલી અમે જ્યારે ફરવા ગયા ત્યારથી આવી અને એટલું શોધ્યું હશે ગિફ્ટ, એટલું શોધ્યું હશે, લગભગ 2 કલાક એમાં જતી રહી. ચાલીને મેં બી થાકી ગઈ હતી અને ઓછામાં ઓછા 7 કિલોમીટર તો ચાલી જ લીધું છે આજે. સો ફાઇનલી જે મળ્યું છે આજે મારા જૂના સબસ્ક્રાઈબર હશે કે જ્યારે મારી ચેનલ પર એટલા સબસ્ક્રાઈબર બી નહોતા અને મારી ચેનલમાં બહુ ઓછા સબસ્ક્રાઈબર હતા, મોનેટાઈઝ નથી થઈ, ત્યારના એ મને સપોર્ટ બી કરે છે. એન્ડ આપણી જેમ જ એક એસ્પિરન્ટ બી છે. સો ફાઇનલી આજે મેં બી કોશિશ કરી છે કે એમને મારાથી જેવું બી ગિફ્ટ મેં એમને આપી શકું એવું થોડું સરપ્રાઈઝ ગિફ્ટ છે મેં એમને આપવા જઈ રહી છું. અત્યારે જે બી મળ્યું છે, જે મારે આપવું હતું એ તો મને મળ્યું નથી, બટ મેં નાનામાં કોશિશ કરી છે. સો આઈ હોપ કે એમને પસંદ આવશે. એન્ડ ચલો આજે મેં તો અમદાવાદની અંદર ખૂબ એન્જોય કર્યું છે. એન્ડ આજનો દિવસ મારો અમદાવાદની અંદર સુપર્બ રહ્યો છે. એન્ડ કોઈની કમેન્ટ્સ બી હતી કે તમે અમદાવાદની અંદર ફરજો. એન્ડ મેં નિયર બાય જ રહું છું ત્યાં શાહીબાગથી, તો કંઈ બી જરૂર પડે તો કોલ કરજો, મતલબ તો અમને જણાવજો, અમે આવી જઈશું. ત્યાં નજીકમાં જ છું. સો ફાઇનલી મેં ફરી તો બહુ લીધું, બટ ઓટો નથી મળતી એના માટેથી હેરાન બહુ જ થઈ છું. એટલે બહુ ચાલવું પડ્યું છે. ડાયરેક્ટલી ઓટો કોઈ જલ્દીથી ઊભા નતા રહેતા અને ઊભા રહે એમનું તો ભાડું જ એટલું હોય શાહીબાગ માટે. સો એટલા માટે. એન્ડ હા, આજે બહુ જ મજા આવી છે અમદાવાદની અંદર. એક ટાઈમ બહુ જ નફરત હતી અમદાવાદથી કે ત્યાં જવું જ નથી, ખાસ કરીને ટ્રાફિક માટેથી. જ્યારે બી એક્ઝામ આપવા આવી ત્યારે ટ્રાફિક માટેથી. સો આજે ટાઈમ હતો, આગલા દિવસ આવી ગઈ હતી. સો ખૂબ એન્જોય બી કર્યું. એન્ડ મારા સબસ્ક્રાઈબરને મારી જોડે જ રનિંગ છે. સો એના માટે આજે ગિફ્ટ પ્લાન કર્યો હતો. જે લેવું હતું એ ન મળ્યું, બટ બીજું નાનું ગિફ્ટ મળી ગયું છે તો લઈ લીધું છે. સો ચલો તમારે બધાએ ગેસ કરી એન્ડ કમેન્ટ્સ કરવાની છે. લાસ્ટમાં મેં તમને જણાવીશ કે ગિફ્ટમાં શું છે. સો આઈ હોપ કે તમારા લોકોનું, ઘણા લોકોનું રનિંગ છે કમ્પ્લીટ થઈ ગયું હશે એન્ડ ઘણા લોકોનું બાકી બી હશે. એ લોકો હજી બી પ્રેક્ટિસ કરજો, થઈ જશે. એન્ડ ચલો મારું રિઝલ્ટ જે બી છે એ બી મેં તમારી જોડે જલ્દી શેર કરીશ. એન્ડ એમની જોડે આજનો બ્લોગ બી મેં સમાપ્ત કરીશ. એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ વિડીયો સાથે. એ પહેલાં જલ્દીથી કમેન્ટ્સ કરીને જણાવો ગિફ્ટમાં શું હશે. લાસ્ટમાં મેં બતાવું છું કે ગિફ્ટમાં શું હતું. સો ચલો જલ્દી મળીશું મારા એક ન્યૂ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.